જવાનું છે ને કેટલા વાગે જોઈએ હવે આપણે બેસવાના આજે એક સારો દિવસ છે. ત્રિવેણી સંગમ થયો છે આજના દિવસે. આનંદ ચૌદસ ગણેશ વિસર્જનનો દિવસ, બીજી તરફ વિશ્વકર્મા જયંતિ અને 17 સપ્ટેમ્બર એટલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ. આ ત્રિવેણી સંગમ એક સારા દિવસે આજે સમગ્ર સુરત મહાનગર ગણેશમય બન્યું છે. દરેક મોહલ્લામાં, દરેક સોસાયટીમાં, દરેક શેરીમાં શ્રી ગણેશજીનું વિસર્જન ક્યાં તો પોતાના મોહલ્લામાં અથવા તો દરિયામાં અથવા તો કૃત્રિમ તળાવ ઉપર લોકો નીકળ્યા છે. હજુ પણ ઝડપભેર બધા સૂર્યાસ્ત પહેલા વિસર્જન કરે એવી અપીલ પણ કરીએ છીએ. આપણો સાર્વજનિક ગણેશ ઉત્સવ આખા દેશમાં મુંબઈ પછી સુરતનો બીજો ક્રમ છે. લગભગ 9,000 જેટલી મંડળો છે અને લાખેક જેટલી મૂર્તિઓનું આજે વિસર્જન થાય છે. દરિયામાં ધુમ્મસ અને હજીરા આ બે સ્પોટ પર આપણે વિસર્જન કાર્ય સંપન્ન કરી રહ્યા છે. સાથે સાથે શહેરમાં દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. એનો પણ લોકો લાભ રહી રહ્યા છે. આજના દિવસે આપણે સૌ લોકમાન્ય તિલકજીએ આહવાન કર્યું હતું સાર્વજનિક ગણેશ ઉત્સવની સ્થાપનાની પાછળ કે હિન્દુ સમાજ સંગઠિત થાય. આપણે સૌ આજના શુભ દિને એક સંકલ્પ કરીએ કે આપણે જે શેરીમાં, જે મોહલ્લામાં, જે સોસાયટીમાં શ્રી ગણેશજીની સ્થાપના કરી, આપણું જે મંડળ છે, આપણું જે યુનિટ છે, આપણું જે સંગઠન, એ પોતપોતાની સોસાયટી, શેરી અને મોહલ્લાના લોકોનું, જરૂરિયાતમંદોનું, ગરીબ વ્યક્તિનું એને મદદરૂપ બને, આખું વર્ષ બને. માત્ર 10 દિવસ શ્રી ગણેશના સ્થાપના કરો એટલું પૂરતું નથી, પણ તમારું મંડળ આખું વર્ષ તમારા વિસ્તારની અંદર જે કઈ નાના માણસો હોય એને મદદરૂપ થવા આ વિનંતી સાથે આ ઉત્સવને આપણે પરિપૂર્ણ કરીએ એ જ આજના દિવસનો શુભ સંકલ્પ હોય છે. નમસ્કાર, હું વિરલ ગોડીવાલા, સુરત શહેર ગણેશ ઉત્સવ કમિટી વાઇસ પ્રેસિડેન્ટ, અને હું આપણે VR મોલની સામેથી બોલું છું. આ અમારો મંડપ છે અને લોકોને અમે એ જ અપીલ કરીએ છીએ કે હજુ પણ જો તમારે ત્યાં બાકી હોય તો જેમ બને તેમ જલ્દીથી નીકળી જજો. સૂર્યાસ્ત પહેલા વિસર્જન કરી દો. એ શાસ્ત્રોગત મુજબનું છે, એટલા માટે સૂર્યાસ્ત પહેલા જ તમે વિસર્જન કરી દો એવી અમારી નમ્ર અપીલ છે. અને સવારથી ઘણા સારા ગણપતિના વિસર્જન પણ થયું છે. અહીં મગદલ્લાઓ વાળો, ડુમ્મસો વાળો તેમજ હજીરાઓ વાળા પર ઘણું સારું વિસર્જન થયું છે. તેમજ નાની જે મૂર્તિ છે જે કોર્પોરેશને કૃત્રિમ તળાવ બનાવ્યું છે ત્યાં પણ ઘણી સારી મૂર્તિઓ વિસર્જન થઈ ચૂકી છે. પણ જે બાકી હોય તેને અમારી નમ્ર અરજ છે જેમ બને તેમ જલ્દી નીકળી જશો.